એક્સેસ વાળો એક છોકરો આવ્યો વસીમ કરીને, વ્હાઈટ ટી શર્ટ વાળો અને વ્હાઈટ એક્સેસ લઈને અમારો જૂના અમારા જે ગઈઢા વખત હતા એ વખતથી અમારે માંગીને જુબેલીમાં બેઠક છે. હું ને મારા ગુરુ ને બધા બેઠા હતા. એ છોકરાએ આવીને સીધું હોરન મારી અને કતરાણો ને એમ બોલ્યો. એટલે મેં એને બોલાવીને કીધું કે ભાઈ તારે કઈ અમારાથી દુશ્મની છે? તો કે ના. બસ એટલું કહી અને નીકળી ગયો અને અમે બધા બેઠા હતા. એટલી વારમાં એ રિક્ષા ભરીને 5 જણાને લઈને આવ્યો, છરિયું ને પાઇપું ને લઈને, અને અમારી વાહે હુમલો કર્યો. ચૌધરી હાઈસ્કૂલ લગીમાં અમને દોડાવ્યા. 2 પોલીસ વાળા આવ્યા ગાડી લઈને, તો એમની ઉપર બી એમણે પથ્થર મારો કર્યો. પોલીસ સ્ટેશને અમે ગયા. પોલીસે અમારી અરજી લખી, પણ મારા ગુરુને ને બધાએ ભારત સાહેબ ઉપર મારે અરજી કરવાની છે. મારા ગુરુ ને મીરા ગુરુ, મારા રાજકોટના જે ગાદીપતિ છે, એમને બી ભારત સાહેબે જેલમાં નાખી દીધા. અમારી પાસે બધા પ્રૂફ છે, તો અમારા કિન્નર સમાજને શું કામ જેલમાં નાખ્યો? બસ મારી એટલી જ માંગ છે કે 5 જણા મારવા આવ્યા ઈ અને એ ડિવિઝનના પીઆઈ ભારત સાહેબ ઉપર મારે અરજી કરવાની છે. ભારત સાહેબ પોલીસ વાળાને ન્યાય દેવાની બદલે અમને અન્યાય આપ્યો છે. મારે પીઆઈ ભારત સાહેબ ઉપર કડકમાં કડક અરજી કરવાની છે અને એ 5 જણા શખ્સો હતા એની ઉપર અરજી કરવાની છે. મારી હાલત જોવો. 2 છરીવારે હુમલા કર્યા. મારી પાસે વિડિયા છે અને ધોકાને પાઇપે અમને માયરા અને ચૌધરી હાઈસ્કૂલ લગી અમને દોડાવ્યા. પોલીસને લઈને છોકરાઓના ઘર આગળ પકડવા ગયા તો પોલીસ ઉપર પથ્થર મારો કર્યો.